ચૂંટણી એટલે શું? શું એ માત્ર હારજીતનો ખેલ છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે? આજે આપણે કોઈ એક પરિણામનું વિશ્લેષણ નથી કરવાના, પણ એ પરિણામ સુધી પહોંચવાની આખી પ્રક્રિયાને સમજવાના છીએ. ચાલો ગણદેવી મત વિસ્તારના ડેટા દ્વારા સમજીએ કે કેવી રીતે આંકડા, લોકોની ભાવનાઓ અને શાસન એકબીજા સાથે જોડાયેલા છે. આ છે ગણદેવી, ગુજરાતના નવસારી જિલ્લાનો એક મત વિસ્તાર. પણ આ માત્ર એક નકશો નથી. આ એ જમીન છે જ્યાં હજારો પરિવારો રહે છે, એમના સપના છે, એમની આશાઓ છે અને એમના પડકારો પણ છે. આ વિશ્લેષણમાં આપણે રાજનીતિને અહીંના લોકોની નજરથી જોવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ રાજકારણની કહાણી છે ને, એ ત્યાંની માટી અને લોકોથી જ શરૂ થાય છે. આંકડાઓ તો પછી આવે છે. એટલે ડેટામાં ઊંડા ઉતરતા પહેલા એ સમજવું જરૂરી છે કે ગણદેવીનો સામાજિક તાણાવાણો કેવો છે. આ આંકડો જુઓ, 41%થી વધુ. આ કોઈ સામાન્ય આંકડો નથી, આ ગણદેવીની ઓળખ છે. અહીંની વસ્તીનો મોટો હિસ્સો અનુસૂચિત જનજાતિનો છે, જેમનું જીવન, જેમની આજીવિકા મોટાભાગે ખેતી અને સરકારી કલ્યાણકારી યોજનાઓ પર ટકેલી છે. એમની સમસ્યાઓ અને એમની આકાંક્ષાઓ જ અહીંની રાજનીતિને દિશા આપે છે. તો આપણે લોકો અને જમીનની વાત કરી. હવે ચાલો આપણે એ કહાણીના પાના ફેરવીએ જે આંકડાઓ પોતે કહે છે, કારણ કે આ આંકડાઓ પણ કંઈક ઇશારો કરી રહ્યા છે અને સમજવું ખૂબ જ જરૂરી છે. 93,166 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત અને હાર વચ્ચેનો આ તફાવત હતો. આ કોઈ નાની સૂની વાત નથી. આટલું મોટું માર્જિન એક જબરજસ્ત જનાદેશ દર્શાવે છે, પણ સાથે જ એ પણ બતાવે છે કે વિપક્ષ માટે કેટલો મોટો પડકાર છે. આટલા મોટા અંતર પાછળના કારણો શું હોઈ શકે? તો એ 93,000 મત આવ્યા ક્યાંથી? આ ચાર્ટ જુઓ, એ આખી વાર્તાને વધુ સ્પષ્ટ કરે છે. 2022માં ભાજપને 62%થી વધુ મત મળ્યા, કોંગ્રેસ 18% પર રહી અને આમ આદમી પાર્ટી સહિત બીજા ઉમેદવારોએ મળીને લગભગ 20% મત લીધા. આ શું બતાવે છે? એક તરફ મજબૂત પકડ અને બીજી તરફ વિપક્ષી મતોનું વિભાજન. અને ભૂલ ન કરતા, આ કોઈ એક ચૂંટણીનો ખેલ નથી. આ એક લાંબા ગાળાનો ટ્રેન્ડ છે. 1995થી જુઓ, ભાજપનો વોટશેર સતત 50%થી ઉપર જ રહ્યો છે. એની સામે કોંગ્રેસ, જે એક સમય 43%થી વધુ પર હતી, એ ધીમે ધીમે ઘટીને 18% પર આવી ગઈ છે. આ આંકડા એક પક્ષની સતત મજબૂતી અને બીજા પક્ષના ધોવાણની સ્પષ્ટ કહાણી કહે છે. અને આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે મતદારો ઘરે નથી બેઠા. મતદાનનું પ્રમાણ સતત 60થી 74%ની વચ્ચે રહ્યું છે. આનો સીધો અર્થ એ છે કે લોકો સક્રિય રીતે બહાર આવીને પોતાનો મત આપી રહ્યા છે. આ પરિણામો ઉદાસીનતાનું પરિણામ નથી, પણ લોકોના સક્રિય નિર્ણયોનું પરિણામ છે. તો આપણે આંકડા જોયા, આપણે લાંબા ગાળાના વલણો પણ જોયા, પણ હવે સૌથી મોટો સવાલ આવે છે, આ બધું કેમ થઈ રહ્યું છે? આ આંકડાઓની પાછળની અસલ કહાણી શું છે? જમીન પર એવું તો શું બની રહ્યું છે જે આ પરિણામોને આકાર આપી રહ્યું છે? કારણ કે મતપેટીમાં જે મત પડે છે ને, એ તો માત્ર અંતિમ પરિણામ છે. અસલી વાર્તા તો લોકોના રોજબરોજના જીવનમાં, એમની સમસ્યાઓમાં અને એમની આશાઓમાં છુપાયેલી હોય છે. તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગણદેવીના મતદારો ખરેખર શું કહેવા માંગે છે. આ એક વાક્ય સાંભળો અને આખા વિસ્તારની વ્યથા સમજાઈ જશે. આ કોઈ કાલ્પનિક વાક્ય નથી, પણ જમીની હકીકતનો પડઘો છે. સરકાર યોજનાઓ બનાવે છે, પણ જો સિસ્ટમમાં રહેલી કોઈ નાની ખામીને કારણે એ લોકો સુધી ન પહોંચે તો એ નિરાશા પેદા કરે છે. અને એ જ નિરાશા ક્યાંક ને ક્યાંક રાજકારણ પર અસર કરે છે. આ સ્લાઇડે અવરોધને બરાબર સમજાવે છે. જુઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સારી યોજના છે. અરજી પણ થાય છે, ચકાસણી પણ થાય છે, પણ પછી પ્રક્રિયા ક્યાં અટકી જાય છે? જમીનના રેકોર્ડ મેચ નથી થતા. બસ એક નાનકડી અમલદારશાહીની ભૂલ અને એક પરિવારનું ઘરનું સપનું તૂટી જાય છે. આ યોજનાની નિષ્ફળતા નથી, આ શાસનની ડિલિવરીની નિષ્ફળતા છે. અને વાત ખાલી ઘરની નથી, આ તો માત્ર એક પાસું છે. લોકોની ફરિયાદોની યાદી જુઓ તો ખ્યાલ આવે છે કે ખેતીની આવક વધી નથી રહી, સ્થાનિક સ્તરે આરોગ્યની સુવિધાઓ અપૂરતી છે અને પાણી તથા શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો હજુ પણ એક પડકાર છે. આ બધી સમસ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે. ભારતીય બંધારણ દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપે છે,
જ્યારે સિસ્ટમની ખામીઓને કારણે કોઈને ઘર નથી મળતું ત્યારે એ ગૌરવ પર આઘાત પહોંચે છે. અને આવી સંવેદનશીલ માહિતી એકત્રિત કરતી વખતે લોકોની ગોપનીયતા અને સંમતિનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જ જરૂરી છે, જે હવે ભારતના ડીપીડીપી કાયદા હેઠળ પણ સ્પષ્ટ છે. ઓકે, તો સમસ્યા સ્પષ્ટ છે. આંકડા અને લોકોની ફરિયાદો વચ્ચેનો સંબંધ પણ સ્પષ્ટ છે. પણ માત્ર સમસ્યાની વાત કરવાથી કશું નહીં થાય. તો હવે રસ્તો શું છે? ચાલો એક એવી રણનીતિ પર નજર કરીએ જે ડેટા અને લોકોની જરૂરિયાતો બંને પર આધારિત હોય. આને આપણે કહી શકીએ ચતુર્મુખ સિદ્ધાંત, એટલે કે 4 દિશાઓમાં 4 મોરચે કામ કરવાની એક રણનીતિ. આનો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પણ લોકો સાથે એવો સંબંધ બનાવવાનો છે જે એમના જીવનના દરેક પાસાને સ્પર્શે અને વિશ્વાસનું પુનઃનિર્માણ કરે. પહેલો મોરચો છે શાસન અને કલ્યાણ. અહીં ખાલી વચનોથી કામ નહીં ચાલે. એક પીપલ્સ ચાર્ટર બનાવવું પડે જે સ્પષ્ટપણે કહે કે હાલની યોજનાઓમાં ક્યાં ભૂલ છે અને એને કેવી રીતે સુધારવામાં આવશે. જવાબદારી અને પારદર્શિતા, આ 2 શબ્દો અહીં સૌથી મહત્વના છે. બીજો મોરચો છે મત વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ. રાજનીતિ હવાઈ વાતોની નથી, એ તો ઘર, પાણી, ખેતી અને સ્વાસ્થ્યની છે. જ્યારે રાજકારણ લોકોની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન કરવાનું શરૂ કરે છે, ત્યારે જ સાચો વિશ્વાસ પેદા થાય છે. ત્રીજો મોરચો, અને કદાચ સૌથી સંવેદનશીલ, સામાજિક સાંસ્કૃતિક ઓળખ. અહીં આદિવાસી અસ્મિતાનું સન્માન કરવું અને એમના ઉત્થાન માટે કામ કરવું જરૂરી છે. મુદ્દો વિભાજનકારી વાતોનો નહીં, પણ એમના આર્થિક અને સામાજિક વિકાસનો હોવો જોઈએ. અને ચોથો મોરચો છે સંવાદ. આજના યુગમાં વોટ્સએપ અને સ્થાનિક ડિજિટલ માધ્યમો દ્વારા લોકો સાથે સીધો, સાચો અને પ્રમાણિક સંવાદ સ્થાપી શકાય છે. આનો ઉપયોગ ઉમેદવારની સાચી છબી રજૂ કરવા અને ખોટી માહિતીનો સામનો કરવા માટે થવો જોઈએ. પણ આ બધી વાતો હવામાં ન રહે. એના માટે એક ચોક્કસ સમયપત્રક જરૂરી છે. જેમ કે આ 90 દિવસનો રોડમેપ. પહેલા 30 દિવસ જમીન પર જઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને લોકોને સંગઠિત કરવા. પછીના 30 દિવસ મુદ્દા આધારિત પ્રચાર કરવા. અને છેલ્લા 30 દિવસમાં સઘન સંપર્ક અને મીડિયા દ્વારા લોકો સુધી પહોંચવા. આ રીતે વ્યૂહરચના વાસ્તવિકતામાં બદલાય છે. તો આપણે ગણદેવીની વાત કરી, પણ આ કહાણી માત્ર ગણદેવીની નથી. આ એક મોટા સિદ્ધાંત વિશે છે જે આજના રાજકારણ અને શાસન પર લાગુ પડે છે. આ બધાનો અંતિમ હેતુ શું છે? અસલી લક્ષ્ય માત્ર સત્તા મેળવવાનું નથી. સાચો ધ્યેય લોકોની જરૂરિયાતોને ઊંડાણપૂર્વક સમજીને એક એવી શાસન વ્યવસ્થા બનાવવાનો છે જે એમની સમસ્યાઓનું સમાધાન કરે. આ એક એવી પ્રણાલી છે જે જવાબદારીપૂર્વક જાહેર સંવાદને પ્રોત્સાહન આપે છે, જ્યાં દરેક નાગરિકના ડેટાનો ઉપયોગ તેમની સંમતિથી અને સંપૂર્ણ પારદર્શિતા સાથે તેમના ભલા માટે જ થાય છે. આ જ શાસનનું મૂળભૂત કર્તવ્ય છે. અને જ્યારે આવું થાય છે, ત્યારે રાજનીતિ સત્તાની રમત મટીને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટેની એક ડેટા એન્જિનિયરિંગ કવાયત બની જાય છે. અહીં ડેટાનો ઉપયોગ સહાનુભૂતિના એક સાધન તરીકે થાય છે, જે શાસકોને લોકોની સાચી સમસ્યાઓ સમજવામાં મદદ કરે છે. તો અંતમાં આ એક સવાલ સાથે આપણે સૌ વિચારીએ. જો આપણે માનીએ કે લોકોનો અવાજ, એમની આશાઓ અને એમની ફરિયાદો આ બધા ડેટામાં જ સમાયેલા છે, તો સૌથી મોટો સવાલ એ છે કે આ અવાજને ખરેખર સાંભળે છે કોણ? અને કોણ એના પર કામ કરવા તૈયાર છે? આ પ્રશ્નનો જવાબ જ આપણા લોકતંત્રનું ભવિષ્ય નક્કી કરશે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.